તો મિત્રો આ એક એવું ગેજેટ આવી ગયું છે જે કોઈ પણ ફળમાંથી રસ કાઢવાનો હોય તેનો તો એ ઓછા સમયમાં જ નીકળી જાય છે રસ. તો આ ગેજેટ તમને કેવું લાગ્યું મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને આ ગેજેટ માટે એક લાઈક બને છે મિત્રો. જો અત્યારે કચરો ભેગા કર્યા બાદ કોઈ પણ વસ્તુમાં ભરવાનો હોય તો વાર લાગતી, તો આ એક બેને એવો જુગાડ બનાવ્યો છે જેના મદદથી આસાનીથી જ કચરો ગમે વસ્તુ ભરાઈ જાય છે. તો આ બેન માટે એક લાઈક બને છે મિત્રો. તો આ કેવું મશીન આવી ગયું છે, ભારે વજન હોય સીડી ઉપર લઈ જવાનો હોય તો મજૂરોને વાર લાગતી હતી, તો આ મશીન માટે એક લાઈક બને છે મિત્રો. અને આવું તમે ક્યાંય જોયું છે મિત્રો? તો જો મિત્રો અત્યારે જે ધૂળ હોય એમાંથી પાણા કાઢવાની હોય તો આ એક એવી જેસીબી આવી ગઈ છે જે પાણા બહાર કાઢી નાખે છે. તો આ જેસીબી માટે એક લાઈક બને છે મિત્રો. જો મિત્રો અત્યારે ખડ વાઢ્યા પછી જે ખડ ભેરું કરવું પડે એમાં વાર લાગતી હોય છે, તો આ ભાઈ એક એવું જુગાડથી એવું મશીન બનાવ્યું છે જે ડાયરેક્ટ જ હવાના પ્રેશરથી ખડ ફેંકાઈ જાય છે. તો આ ભાઈના જુગાડ માટે એક લાઈક બને છે મિત્રો. અને આવું સાધન તમને કેવું લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. મિત્રો આ ભાઈ કેવો જુગાડ કર્યો છે, પાણી વાળતા હોય ત્યારે પાણીના પ્રેશરથી જે પારા તૂટે પારા ન તૂટે એ માટે અહીંયા ડબ્બો લગાડ્યો, તો આ ભાઈ માટે એક લાઈક બને છે. જો મિત્રો છોડને પાણી દેવાનું આ મશીન કેવું આવ્યું. જો મિત્રો જો ઓછા સમયમાં ને સારું રીતે પાણી પૂરું પાડે છે, તો આ સાધન માટે એક લાઈક બને છે મિત્રો. જો મિત્રો અત્યારે માર્કેટમાં અવનવા ચાકા આવતા જ હોય છે, તો આ ચાકુ જો કેવું છે જે ઓછા સમયમાં જ ગમે વસ્તુ મોરી શકે છે. તો આ ચાકુ તમને કેવું લાગ્યું હોય જરૂરથી જણાવજો મિત્રો. અને આ ચાકા માટે એક લાઈક બને છે મિત્રો. તો મિત્રો ત્યાં માર્કેટમાં અવનવા સાધન આવતા હોય જેમાંનો આ ડિજિટલ ફુવારો કેવો આવ્યો મિત્રો કે જે ઓછા પાણીમાં જ સારી રીતે પાણી પૂરું પાડે છે, તો આ સાધન માટે એક લાઈક બને છે મિત્રો. મિત્રો આ ફુવારા માટે એક લાઈક બને છે મિત્રો. ત્યાં માર્કેટમાં સાધન આવતા હોય જેમાં આનું આ સાધન કેવું છે જે ઘઉં વાઢવાનું ઓછા સમયમાં અને સારી રીતે ઘઉં વઢાઈ જાય છે, તો આ સાધન માટે એક લાઈક બને છે મિત્રો. તો મિત્રો આ ભાઈને મકાઈ કાઢવામાં વાર લાગતી હતી, તો આ ભાઈ એવો એક જુગાડ બનાવ્યો જેમાં મકાઈ તરત જ નીકળી જાય છે અને ઓછા સમયમાં, તો આ ભાઈના જુગાડ માટે એક લાઈક બને છે મિત્રો. મિત્રો ત્યાં નવા માર્કેટમાં ફુવારા આવતા હોય જેમાંનો આ ફુવારો તમને કેવો લાગ્યો મિત્રો? ડિજિટલ છે, પાણી નાખવાનું હોય ખેતરમાં તો આ ફુવારો બહુ સારું કામ કરે છે, તો આ ફુવારા માટે એક લાઈક બને છે મિત્રો. જો મિત્રો આ ભાઈ એવો જુગાડ કર્યો જે માંડવીના બી હતા બેરલમાંથી તે કાઢવામાં વાર લાગતી હતી, તો આ ભાઈ એવો જુગાડ કર્યો કે જે બી કાયકા નીકળી જાય છે. તો તમે પણ આવો જુગાડ કરવા માંગો છો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો આ ભાઈ કેવો જુગાડ બનાવ્યો જેમાં ઘઉં ભરવામાં વાર લાગતી હતી, તો આ ભાઈ એવો જુગાડ બનાવ્યો કે જેમાં ફટાફટ જ ઘઉં ભરાઈ જાય છે. તો આ ભાઈનો જુગાડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો અત્યારે માર્કેટમાં નવા સાધન આવતા છે, તો આ ભાઈ એક નવું સાધન લઈ આવ્યા છે જો ખેતરમાં આંકવાથી સરળ રીતના ચાલી જાય છે. તો આ ભાઈનું તમને સાધન કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આ ભાઈનું કેવો જુગાડ છે, પોતાની કાર અંદર ફસાઈ ગઈ છે તો પણ અહીંયા કેમ લાકડાને મદદથી બહાર કાઢી છે. જો મિત્રો આ ભાઈએ પોતાના બેલરમાં જ પોતાનું કુલર બનાવી લીધું છે, તો આ ભાઈનું તમને જુગાડ કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે પણ આવું બનાવવા માંગો છો તો પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. ફોલો કરવાનું ન ભૂલતા અને લાઈક કરી દેજો. જો મિત્રો અવનવા સાધનો માર્કેટમાં આવતા જ હોય છે જેમાંનું આ સાધન ખાડો ગાળવાનું છે. જો આ મશીન એવું છે જે ઓછા સમયમાં ખાડો ગાળી દે છે, તો આ સાધન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને આ સાધન માટે એક લાઈક બને છે મિત્રો. આ ભાઈનો જુગાડ કેવો છે જે પાણી છોડને ન પૂગતું હોય તો આ ભાઈ પાણીના ટાંકાની મદદથી પાણી નાખે છે, તો આ ભાઈના જુગાડ માટે એક લાઈક બને છે મિત્રો. અને આવો જુગાડ તમે ક્યાં જોયો હશે તો